ફ્રેન્ડ, તો આજે હું તમારી સાથે શેર કરીશ વટાણામાંથી બનતા અપમની રેસીપી. આ અપમની રેસીપી બાળકોને તો ખૂબ જ ભાવશે. જો એકદમ હેલ્ધી રીતે અપમની રેસીપી બનાવીશું. જો બાળકો વટાણા ના ખાતા હોય તો તમે આ રીતે શિયાળાની સિઝનમાં વટાણા તમે આ રીતે બાળકોને અપમ બનાવીને ખવડાવી શકો છો. તો સવારની ભાગદોડમાં અથવા તો લંચમાં તમે ફટાફટ બાળકોને આ રીતના અપમ બનાવીને લંચમાં આપી શકો છો. તો ઘરના બધાના ફેવરેટ અપમ બનાવીશું. તો આ અપમ ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો ના આપણે મેંદાનો ઉપયોગ કરીશું, ના આપણે બેસનનો ઉપયોગ કરીશું, ના તો આપણે ચોખાના લોટનો ઉપયોગ કરીશું. એકદમ હેલ્ધી રીતે આપણે આજે અપમ બનાવીશું. શિયાળાની ઠંડીમાં માર્કેટમાં વટાણા એકદમ સરસ રીતે આવી ગયા છે. તો તમે એકવાર વટાણા ખરીદીને તમે આવી રીતે બાળકોને અપમ બનાવીને ખવડાવી શકો છો અને એકદમ હેલ્ધી રીતે બનાવશો. તો સૌથી પહેલાં મેં અહીંયા કઢાઈમાં 1.5 કપ જેટલું પાણીને બોઇલ થવા માટે છોડી દીધું છે. તો પાણી બોઇલ ગયા બાદ આપણે 1 કપ જેટલા વટાણા એડ કરીશું. અને વટાણાને આપણે 50% જેટલા કૂક થાય ત્યાં સુધી આપણે બોઇલ કરી લઈશું. વધારે ઓવર કૂક નથી કરવાના. જો 50% જેટલા થઈ જશે ને તો આપણી રેસીપી ખૂબ જ સરસ રીતે તૈયાર થશે. તો આ રીતના વટાણા આપણા 50% જેટલા બોઇલ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી ઉપરથી એની છાલ રિમૂવ થઈ જશે. જો આ રીતના વટાણા આપણા બફાઈ ગયા હશે ને તો સરસ રીતે નાસ્તા આપણી મસ્ત બનશે. તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બોઇલ કરેલા વટાણાને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. તો વટાણા આપણા સરસ રીતે ઠરી ગયા છે. તો વટાણાને આપણે મિક્સર જારમાં એડ કરીશું. હવે નાસ્તાને સુપર ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે, તે આપણે એડ કરીશું. 6 થી 7 લસણની કળી અને 1 મેં તીખું મરચું લીધેલું છે, તે આપણે એડ કરીશું. અને એકદમ સરસ પેસ્ટને આપણે તૈયાર કરી લઈશું. બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો પાણીનો ઉપયોગ કર્યા વગરની પેસ્ટ આપણી તૈયાર છે. તો આ રીતની પેસ્ટ આપણી દરદરી બનવી જોઈએ. હવે આ પેસ્ટને આપણે એક મિક્સર બાઉલમાં એડ કરી દઈશું. તો આ રીતની દરદરી પેસ્ટ આપણી તૈયાર છે. ત્યારબાદ એ પેસ્ટમાં આપણે અડધો કપ જેટલો રવો એડ કરીશું. 3 થી 4 ચમચી જેટલું ગાજરનું ખમણ એડ કરીશું. 2 ચમચી જેટલું આપણે કેપ્સિકમ મરચું એકદમ ઝીણું કટિંગ કરેલું એડ કરીશું. ત્યારબાદ આપણે 1/4 કપ જેટલા લીલા ધાણા એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલો ચાટ મસાલો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. મીઠાનો થોડો ઉપયોગ આપણે થોડોક ઓછો કરીશું. ચાટ મસાલામાં પણ નિમકનો ભાગ હોય છે. ત્યારબાદ આપણે બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લઈશું. બધી સામગ્રી મિક્સ કર્યા બાદ આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરીશું. જે મિક્સર જારમાં આપણે વટાણા પીસેલા હતા એ જ મિક્સર જારમાં આપણે પાણીનો ઉપયોગ કરી લઈશું, જેથી ઝાડ પણ આપણું સરસ રીતે સાફ થઈ જાય અને તેનો ઉપયોગ પણ સરસ રીતે થઈ જાય. હવે સરસ રીતે બધી સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું. આ રીતનું મિક્સ કર્યા બાદ આપણે 1/4 કપ જેટલું દહીં એડ કરીશું. મેં અહીંયા ખાટા દહીંનો ઉપયોગ કરેલો છે. જો તમારી પાસે દહીં ના હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો. અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે અપમ એકવાર તમે ઘરમાં બનાવીને ખવડાવશો ને તો વારંવાર અપમની ડિમાન્ડ થશે. ખૂબ જ સુપર ટેસ્ટી આ અપમ બનીને તૈયાર થાય છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો એકદમ સરસ બેટર આપણું તૈયાર થઈ. બેટર આપણું હશે ને તો ખૂબ જ સરસ અપમ આપણા બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે આ બેટરને 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું, જેથી રવો છે એ સરસ રીતે ફૂલી જાય. તો તમે જોઈ શકો છો કે રવો આપણો એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ રીતે બેટર આપણું બનીને તૈયાર છે. તો હવે આ બેટરમાં આપણે 1/4 ટીસ્પૂન આપણે બેકિંગ સોડા એડ કરીશું. તમે બેકિંગ સોડાની જગ્યાએ ઈનો પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો.
ત્યારબાદ તેના ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું, જેથી સોડા છે એ સરસ રીતે મેલ્ટ થઈ જાય અને એક જ ડાયરેક્શનમાં આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. સોડા એડ કરવાથી અપમ છે એકદમ સરસ રીતે સોફ્ટ અને ખાવામાં પોચા બનશે. તો આ રીતનું બેટર આપણું તૈયાર છે. તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈએ અને બેટરને હવે આપણે સાઈડ પર રાખી દઈશું. તો મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર અપ્પેને ગરમ થવા માટે રાખી દીધેલ છે. તેમાં સૌથી પહેલાં તો આપણે તેલ એડ કરીશું. તેલ એડ કરવાથી અપમ આપણા બંને બાજુ સરસ રીતે ક્રિસ્પી તૈયાર થશે. તો આ રીતના આપણે ચારે બાજુ સરસ રીતે ફેલાવી લઈશું. હવે ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું બેટરને આપણે અપ્પે પેનમાં એડ કરીશું અને સાઈડમાંથી આપણે પેનમાં એડ કરતા જશું, કારણ કે સેન્ટરના ભાગમાં છે તે અપ્પે ફટાફટ કૂક થઈ જાય છે, મીન્સ કે બેક થઈ જાય છે. સાઈડના ભાગમાં થોડીક વાર લાગે છે, તેથી આપણે સાઈડના ભાગને પહેલાં કવર કરી લઈશું. ને ગેસની ફ્લેમ આપણે બિલકુલ હાઈ નથી રાખવાની, મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે આ નાસ્તાને બનાવીશું, જેથી નાસ્તો આપણો એકદમ સરસ રીતે ક્રિસ્પી તૈયાર થાય. તો આ રીતે બધી આપણા કવર થઈ ગયો છે. ત્યારબાદ આપણે બાળકોના એકદમ પ્રિય ચીઝને આપણે એડ કરીશું. બાળકોનો તો ચીઝ ખૂબ જ પ્રિય હોય છે, તેને આપણે સેન્ટરમાં આ રીતના એડ કરીશું. તો આ રીતના આપણે બધામાં ચીઝને સરસ રીતે એડ કરી દઈશું. હવે ઉપરથી આપણે ચમચી વડે આ રીતના ચીઝને પેક કરી દઈશું. તો ચીઝ આપણા સરસ રીતે કવર થઈ ગયા છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 6 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને આપણે છોડી દઈશું. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સાઈડની કિનારી સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે અપમને આપણે એક બાજુથી સાઈડને પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે ઇઝીલી અપમ આપણા સરસ રીતે પલટી જાય છે. તો આ રીતના આપણે બધા જ અપમને ચેન્જ કરી લઈશું. તો બધા જ અપમ આપણા સરસ રીતે પલટી ગયા છે. ત્યારબાદ આપણે ઉપરથી થોડું તેલ એડ કરીશું, જેથી અપમ છે બંને સાઈડથી સરસ રીતે ક્રિસ્પી તૈયાર થાય અને અંદરથી સોફ્ટ તૈયાર થશે. હવે ઢાંકીને આપણે પાછું 3 થી 4 મિનિટ માટે અંદર બેક થવા માટે છોડી દઈશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો બીજી સાઈડ પણ અપમ આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે. તો એક પછી એક બધા જ અપમને આપણે બહાર કાઢી લઈશું. તો આવી રીતે એકદમ ટેસ્ટી વટાણાના અપ્પે આપણા તૈયાર છે. તમે જોઈ શકો છો બનાવવા છે ને એકદમ ઈઝી. તો ફક્ત 15 થી 20 જ મિનિટમાં બની જતા વટાણાના અપ્પે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો આજની મારી રેસીપી ગમે તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.